निर्माण मोहा जित संग दोषा आध्यात्म नित्या विनिवृत्त कामा द्वंद्वैर्विमुक्ता सुख दुख संज्ञे गसंत्य मूढ़ा पदमव्ययम तत् कृष्ण कन्हैया लाल की जय। આજે સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ના આ બધાય સુરતના પ્રતિષ્ઠિત વ્યાપારીઓ મહાનુભાવોની વચ્ચે આજે બેસવાનો લાવો મળ્યો, વાતો કરવાનો લાવો મળ્યો. થેન્ક્સ. કારણ કે મિત્રો, બોલવું બહુ ગમે, સાંભળવું કોઈને ગમતું. એટલે તમે મહાન એટલો છે કે તમે સાંભળવા માટે તૈયાર થયો છો. નગર બધાને મનમાં એમ હોય બધી ખબર છે, મૂકો ને માથાકૂટ, હવે કામ કરો ને સાનું માના. મિત્રો, પ્રમાણિકતા વગરનો વેપાર નકામો, સિદ્ધાંત વગરનું રાજકારણ નકામું, અને ચારિત્ર્ય વગરની સાધના નકામી, સંસ્કાર વગરનું શિક્ષણ નકામું, ખંત વગરની ખેતી નકામી, અને સમજણ વગરનું જીવન નકામું. અહીંયા બધા સમજણવાળા બેઠા છે. ભરપૂર જીવન જેનું બની રહ્યું છે એવા આપણે માણસોનો મેળાવડો થયો છે. મિત્રો, ગોવિંદ કાકા અહીંયા આવ્યા છે તો ભાષણબાજી કરવા કે તમને સમજાવવા માટે કે તમાને કાંઈ ખબર પડતી નથી, હવે ધંધો તમે આમ કરો, આવું કાંઈ છે નહીં. આપણે વાતું કરવા ભેગા થયા છીએ. ગોવિંદ કાકા પાસે શું છે તો કાંઈ નથી. કારણ કે બેને હમણાં કે ગોવિંદ કાકાનું ઇન્ટ્રોડક્શન આપીએ, પણ ખરેખર આ ગામડિયો ગોવિંદ છે. હું જ્યાં મારો બર્થ થયો, બર્થ પ્લેસમાં 700 માણસની વસ્તી ગામમાં, હવે 1100 થયા છે. સાક્ષી છે, આવીને જોઈ ગયા. આમ ગામમાં 3000 થઈ ગયા 700ના, પણ બીજા બધાએ સુરત આવી ગયા, રાજકોટ ગયા, સિટીમાં ગયા ટૂંકમાં. મિત્રો, આમ મને કહેતા ખૂબ આનંદ થાય છે અને થોડી હોખમણ થાય છે. હોખમણમાં સમજો શું કહેવાય? સંકોચ થાય છે. આ હોખમણ છે ને એ અમારો કાઠિયાવાડનો ગામડાનો શબ્દ છે, તળપદો કહેવાય. એટલે કે 6 વર્ષ સુધી મેં ચડ્ડી નથી પહેરી. આ ગામડીઓ ગોવિંદ 7મા વર્ષમાં ઉંમરમાં બેસે ત્યારે સ્કૂલે મૂકવાનો હોય. આખા ગામમાં ગોવિંદ કાકા એકલા નહીં, આખા ગામનો આ રિવાજ એ સમયનો, 60 વર્ષ પહેલાં, 65 વર્ષ પહેલાં, કે જેથી સ્કૂલમાં જાય ત્યારથી ચડ્ડી છોકરાને પહેરાવાની. એટલે આ ગામડીઓ ગોવિંદ 7 ચોપડી ભણેલો. એમાં 1 થી 4 અમારા ગામમાં સ્કૂલ, 5, 6 ને 7 બાજુમાં તાલુકા લાઠી. 6 કિલોમીટર ચાલીને રોજ નંગે પેર જવાનું. કારણ કે ચંપલ મારા પગે મારી 11 વર્ષની ઉંમર થઈ હતી પહેલી વાર ભાળ્યા હતા. એટલે આ સ્થિતિમાં આખું જીવન ગામડિયાનું પસાર થયું. એટલે અમારી કંપનીનું સેન્ટેન્સ છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. એ ક્યાંય બુકમાંથી નીકળેલું નથી, હૃદયમાંથી નીકળેલું છે, અનુભવમાંથી નીકળેલું છે. કેમ તો આ લાઈફસ્ટાઈલ હતી, આ જીવનનો પ્રોબ્લેમ હતો, એટલે પ્રોગ્રેસ થયો. કેમ, શું પ્રોબ્લેમ હતો? તો અમે 5 ભાઈ ને 2 બહેનો, 7 ભાનરડા કહેવાય ત્યાં, ભાઈ બહેન 7 ભાઈ એક ફેમિલીના. અમારે ત્યાં ગામડામાં ભાનરડા કહેવાય. એટલે આ 7 હોય, મમ્મી પપ્પા તો ખેતરમાં કામ કરતા હોય સવારથી સાંજ સુધી. ખેતરમાં સૂર્યોદય ખેતરમાં જ થાય,
કોઈ દિવસ સૂર્યોદય થાય એટલે કોઈ ઘરે મમ્મી પપ્પા કે મોટા ભાઈ કામ કરતા થાય, કોઈ ઘરે હોય નહીં. સવારે 3-4 વાગે જાગવાનું, મારા મમ્મી હાથે દળણું દળે, એ અનાજ, કારણ કે તે મશીન કે ઘંટી અનાજ દળવાની નહોતી, હાથે દળવાનું, દળીને પછી ગાય ભેંસને દોવાના, રોટલા બનાવવાના, બધું કરી અને સૂર્યોદય થયા પહેલાં ખેતરમાં પહોંચી જવાનું. ધેટ ઇઝ ધ લાઈફ સ્ટાઇલ ઇન અવર ફેમિલી. તમને એમ થાય કે આ ગોવિંદ કાકા હાથ ચોપડી ભણેલા અને આ ઇન્ટરનેશનલ બિઝનેસ કેમ કરતા છે? બટ આઈ કેન સ્પીકિંગ ઇંગ્લિશ વેરી વેલ વિધાઉટ ગ્રામર. Because I have English only practical. When I studied that time, ABCD also not coming in my school, because that time ABCD also start from high school, from 8. I am not going to high school. That way not learn English in my school. But I have English only practical. પણ એ તમને ખબર છે કે આપણે અહીંયા અભણ માણસ હોય ને એકદમ, એને 500 વર્ડ ઇંગ્લિશના આવડે છે. એ મને શીખવાડ્યું બેંક મેનેજરે, જે મને ઇંગ્લિશ શીખવાડવા મીન્સ એને શીખવાડ્યું નથી, એને ખાલી આઈડિયા આપ્યા કે તમારે ઇંગ્લિશ શીખવું છે ને કાંઈ કરવાનું નથી, પહેલાં 500 શબ્દો તમને આવડે છે. પહેલાં તો મને એ કે તમારા મમ્મી ભણેલા છે? મેં કીધું ના. તો કે એને 500 આવડે છે. કે તમારા વાઈફ ભણેલા છે? મેં કીધું ના. તો કે એને 500 આવડે છે. એટલે મને નવાઈ લાગી. પછી મને એણે 500 શબ્દ લખાવ્યા કે લખવા મળો ટેબલ. હવે ટેબલને ઇંગ્લિશ કહેવાય એ ક્યાં ખબર હતી, આપણે ગુજરાતી સમજતા હતા. તો ટેબલ એટલે ગુજરાતી એવું ટેબલ, સ્ટેશન, રેલવે, બસ, કાર, મોટર, સ્કલ, બ્રેક, ક્લચ પ્લેટ, આ બધા ઇંગ્લિશ વર્ડ છે. આપણે એને ગુજરાતી સમજીને યુઝ કરીએ છીએ. હિન્દીવાળા હિન્દી સમજે છે, પણ એ બધા ઇંગ્લિશ છે. એટલે આ તો હાલું સીધું બહુ છે કે હવે તમારે 200 જ શીખવાના છે ગ્રામરના, એટલે તમને ઇંગ્લિશ આવડી જાય. 500 તો આવડે છે. પછી એને આ 200 કયા, તો રોજ ગુજરાતી પેપરમાં તમને જે ગમતા હોય એક ન્યૂઝ વાંચી જવાના અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મંગાવતા, એટલે એ સેમ ન્યૂઝ ઇંગ્લિશના વાંચી જવાના, એટલે રોજ 1-2 વર્ડ આવડી જાય. આવી રીતે હું ઇંગ્લિશ શીખ્યો. મારું ઇંગ્લિશ ભલે ગ્રામર વગરનું હોય પણ આખા વર્લ્ડમાં હાલે, એ તમને ખબર છે. Who want grammar? Grammar want only British and India, because British has his mother language. India has largest speaking English in the world. That why only 2 countries want grammar, otherwise don't want grammar anywhere in the world. That why my English is running around the world. એ તમને મિત્રો ખબર છે, આ તમારો કોન્ફિડન્સ વધે ને ઇન્ટરનેશનલ બિઝનેસનો, એટલે વાત કરું છું. તમે જો કે બધા ઇંગ્લિશ ભણેલા છો. તમે સ્વીડન જઈએ અમે, કે સ્વિટ્ઝરલેન્ડ જઈએ, કે જાપાન જઈએ, ત્યાં જઈને આપણે ઇંગ્લિશમાં વાત કરીએ ને તો એને શું થાય ખબર? આ ભાઈને બધું આવડે છે, મને જ નથી આવડતું. એટલે એનું ઇંગ્લિશ કાચું હોય આપણીથી બહુ, કારણ કે આપણે તો અંગ્રેજો આપણે ત્યાં રાજ કરતા, રૂલ્સ હતા, એટલે આપણે ઇંગ્લિશ આપણા વ્યવહારમાં આવી, એટલે આપણે માટે ઇંગ્લિશ બેટર બહુ છે. મિત્રો, આપણે વાર્તાલાપ એ કરવાનો છે કે યુ હેવ ક્વેશ્ચન ફોર બિઝનેસ, ફોર લાઈફ. તો મને બધું જ આવડે છે એવું નથી, પણ મારી પાસે એક્સપિરિયન્સ છે, અનુભવ છે કે જીવવાનો, જાણવાનો, જોવાનો. કારણ કે મોર દેન 100 કન્ટ્રીમાં હું જતો હતો. એમાં હું બેલ્જિયમ ખાલી 200 વખત ગયો, એકલા બેલ્જિયમ. કારણ કે ત્યાં દર મહિને જવાનું. એટલે ઇંગ્લિશ શીખતા શું કરતો ખબર? એકવાર તમને હસવું આવે એટલે મજા આવે એટલે કહું. બેલ્જિયમમાં આ 1980ની વાત છે, 1980માં. તો અમે લિફ્ટમાં, આપણા ગુજરાતી 3 હતા અને 2 જુઈશ પીપલ હતા. એ લોકો છે ને યહૂદીઓ, એ આખો કોટ પહેરે, આખો લાંબો, કારણ કે જ્યાં તો ઠંડી બહુ, એટલે આખો ઓવરકોટ જેને કહેવામાં આવે. સૂટ પહેરે, સૂટની ઉપર ઓવરકોટ પહેરે,
પણ એ લોકોને અઠવાડિયે એક જ વાર નાહવાનું હોય, એના ધર્મમાં ગણો આમ ગણો કે થોડી આમ લિપમાં હોય ને તો આપણને થોડીક સ્મેલ આવે. એટલે એ ગુજરાતીમાં એક ભાઈ એમ બોલ્યા કે હાલા આ ક્યારે નાતા હશે આમના માવા છે. એટલે મેં એમ કીધું વેન આર યુ રાઇઝિંગ અંકલ? તો આપણને તો એમ કે ભાઈ સન રાઇઝિંગ હોય તો માણસ જાગે તે રાઇઝિંગ કહેવાતું હોય છે. એટલે મેં કીધું વેન આર યુ રાઇઝિંગ અંકલ? તો બધા બહુ હસી પીડ્યા. મેં કીધું કેમ? તો કે આ કાંઈ થોડા સૂર્ય છે તે કે ઉગે, આને એમ કહેવાય વેન આર યુ સ્ટેન્ડ અપ. તો આપણને આવડી ગયો ને ભાઈ એક વર્ડ. આવી રીતે ઇંગ્લિશ હું શીખ્યો. તો હવે આપણે ડાયરેક્ટ જ પ્રશ્નોત્તરી શરૂ કરવી છે, કારણ કે મને જેટલી ખબર હશે એટલું હું કહીશ. મેઇન અમે ધંધો કરીએ છીએ, તમે ધંધો કરો છો. આપણે બધા એક જ બોક્સના, એક જ વાહનના બધા પેસેન્જરો છીએ. પ્રોબ્લેમ બધાને એક સરખા જ છે. પણ એક અહીંયા આનંદ થયો કે હાલું કમ્ફર્ટ ઝોનમાં આમાં આવી જવાય. લાઈફસ્ટાઈલ એવી છે, કારણ કે કાંઈ પણ તકલીફ પડે તો અહીં હાજર જ છે બધા. બધા કહી ગયા તમને કાંઈ પ્રોબ્લેમ હોય મારી પાસે આવી જાયજો, તમારે કાંઈ પ્રોબ્લેમ હોય મારી પાસે આવી જાયજો. એટલે આપણે કોઈ આ ચેમ્બર ખૂબ આનંદ થયો. બોલો, જય શ્રી કૃષ્ણ. આપના હેલ્ધી ફિટ અને યંગ ફોર એવર હોવાનું રહસ્ય જણાવશો પ્લીઝ? ધન્યવાદ ભાઈ. એમાં એવું છે, હેલ્ધી તો હું અત્યાર સુધી કહેતો હતો કે આપણે મને બહુ સરસ છે, પણ તો આપણે જે હેલ્થનું કીધું એટલે કહું કે પહેલેથી છે ને ભાઈ હાર્ડ વર્ક. મેં પહેલાં કીધું ને પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. તો પ્રોબ્લેમ શું હતો કે ખેતીમાં સનલાઇટમાં 42-43 ડિગ્રીમાં કામ કરવું પડતું હતું. મને ખેતીનું ટોટલ કામ આવડે, અને એ એટલી નાની ઉંમરમાં ભણવાનું, અને જેથી રજા હોય ભણીને તરત પાછું વાડીએ જવાનું, એ બધી સિસ્ટમ જ હોય એમ. એટલે હવે ત્યાં આ બધું કામ કરેલું ને પછી આ હીરા ઘસવા આવ્યા 1964માં. તઈ તો એ તમને જાણીને આનંદ થશે. 1964માં સુરતની વસ્તી 3.5 લાખની, 3 લાખની નહીં, 2,75,000 સુરતની વસ્તી 1964માં. અને રિક્ષા આખા શહેરમાં 50 હશે. મેં પહેલી વાર જોઈ રિક્ષા. અને હાળી આ ઢબુકલા જેવી, દેડકા જેવી 3 પૈડા ઉપર હાલે. મને બહુ નવાઈ લાગી, કારણ કે કોઈ ભાળેલી નહીં. તે હું ભાગળ ઉપર આવી અને 2 કલાક ઊભો રહ્યો કે હાલે 3 પૈડા ઉપર છે એટલે આડી તો પડી જ જાય, કે આ થોડી ઊભી રહે એમ, કે એકાદી આડી પડે ને પછી ઘરે જાઉં, આ પડી જ નહીં. બોલો, આટલી ખબર ગોવિંદ કાકાને પડતી હતી. લ્યો 1964માં, 57-58 વર્ષ પહેલાં. એટલે એટલું હાર્ડવર્ક કરેલું ને. અને અહીંયા મેં 6 વર્ષ ફેક્ટરીમાં હીરા ગયા, 1964થી 1970. તો એ 200 કારીગર હીરાના 1964માં આખા સુરતમાં હતા. અત્યારે 10 લાખ. 200 હતા ને ત્યારે અમે આવેલા, ત્યારે 200માંથી અમે લોકો છીએ. એટલે આ સુરત આખું વધ્યું એના અમે સાક્ષી છીએ. 3 લાખમાંથી આજે 70 લાખ, એટલે 25 ટાઈમ સુરત. આ ત્યારે 14 કલાક એ ડે. સવારે 6 વાગે ફેક્ટરી શરૂ થાય, સાંજે 8 વાગે બંધ થાય. 14 કલાક રોજ કામ કરવાનું. અમારે એકલા નહીં, હીરાનો બિઝનેસમાં જેટલી ફેક્ટરીઓ હતી બધી 14 કલાક જ ચાલે. અને તમને જાણીને આનંદ થાય, 14 કલાક કામ કર્યા પછી સાંજે એટલી ફ્રેશનેસ લાગે, એટલો આનંદ થાય. શું કામ ખબર? ત્યાં રોજની મજૂરી 1 રૂપિયો હતો ગામડામાં અમારે, અને અહીંયા છે ને પહેલો પગાર મારે 103 રૂપિયાનો આવ્યો હતો, એટલે રોજના 4 રૂપિયા થયા. હવે 1 રૂપિયો ત્યાં મળે, અહીંયા 4 રૂપિયા મળે. અને એ સાંયે, કારણ કે ત્યાં ઓપન ટુ સ્કાયમાં સનલાઇટમાં તડકામાં કામ કરવાનું. અહીંયા છાયામાંથી પંખા, એસી એવું કાંઈ નહોતું, પણ ખાલી છાંયો. એટલે એટલો આનંદ થાય. એટલે 14 કલાક પછી પણ ફ્રેશનેસ રહેતી હતી. અને એના પછી અમે કામ ચાલુ કર્યું તો લગભગ પહેલેથી તમને જાણીને ખૂબ આનંદ થશે હેલ્થ માટે થઈને, કે મેં સાંજે 7 વાગ્યા પછી, પહેલાં સાદા ફોન હતા, પછી મોબાઈલ આવ્યા. બિઝનેસની વાત સાંજે 7 વાગ્યા પછી ફોનમાં આખી જિંદગીમાં કદી કરી નથી, ઇમરજન્સી સિવાય.
સવારે 9 વાગ્યા પહેલાં ફોનમાં કોઈ દે વાત આખી જિંદગીમાં નથી કરી. અત્યારે તો હવે 20 વર્ષથી 10 વાગ્યા પછી કરું છું. પહેલાં 9 વાગ્યા પછી કરતો હતો, કારણ કે ત્યારે જવાબદારી વધારે હતી. એટલે આ નિયમ આપણા રાખીએ ને તો સામેવાળા આપણને ભાઈ એડજસ્ટ થઈ જાય. સાંજે કોઈને બિઝનેસનું કામ હોય ને તો જે 8 વાગ્યે 9 વાગ્યે ફોન ઉપાડતા હોય ને એને મોડા કરે, અને આપણે 7 વાગ્યા પછી ન ઉપાડતા હોય ને તે આપણને પહેલાં કરે. તો ઘણા વાર ધંધો આપણને હોત ને પહેલાં મળી જાય. આમાં કાંઈ નક્કી નહીં, વહેલા ઉઠે લાભ કે મોડા ઉઠે લાભ. તો મિત્રો એ હાર્ડવર્ક કરેલું ને, એટલે અત્યારે જ્યારે પોતાનું કારખાનું કર્યું ત્યારે એ 14 કલાકવાળું તો ચાલુ હતું, પછી 12 કલાક થયું, 10 કલાક થયું, એટલે થાકની ખબર જ ન પડી. અને વ્યસન મુક્ત આખું ફેમિલી, વ્યસન મુક્ત જીવન, એટલે બીજું બોડીને કાંઈ નડે નહીં, કોઈ વ્યસન નહીં. એટલે બીજા નંબરમાં કે તમને જાણીને આનંદ થશે, અમારી ફેક્ટરીમાં અત્યારે 6000 માણસોનો સ્ટાફ છે. તો અમારી કંપનીનું સેન્ટેન્સ છે કે તમે વ્યસન છોડો અગર કંપની છોડો. વ્યસન એટલે નો ગુટકા, નો સિગાર, નથિંગ એલ, નો ટોબેકો, કોઈ વસ્તુ નહીં. એટલે આખો સાત્વિક માણસોનો મેળાવડો છે આખો. એટલે એ તમે ઘણા વાર નજરે જોવા જેવો છે એ પીરિયડ. મારી ભાવના છે, મારે આપણે મેસેજ એ આપવો છે કે સૌથી પહેલાં સફળતાની ચાવી તમારી પોતાની પાસે છે, તમારી પાસે છે. નંબર 1, તમારી હારે જે લોકો કામ કરતા હોય, જે પણ કોઈની પાસે એક માણસ હશે, કોઈની પાસે પોતાનો ભાઈ હશે, કોઈની પાસે બેન હશે, પત્ની હશે, જે હોય તે ફેમિલિયર. એ સિવાય આપણે ત્યાં માણસો કામ કરતા હોય 1, 2, 5, 25, મારી જેમ 6000, 10 લાખ. ઓલા બેન આવ્યા હતા સુધાબેન મૂર્તિ, તો હોય એની પાસે 3.5 લાખ માણસો. તો હોઈ શકે જેટલા હોય એટલા. પણ મારું આપને એ પ્રાર્થના છે કે એને તમે વેચવાની ભાવના રાખજો. વેચવામાં સમજણ પડે છે? આપવું, વહેંચવું. એની લાયકાત તમે માનો આની 20,000ની લાયકાત છે એટલે આને 20,000 અપાય, એને વેચ્યા ન કહેવાય. ભાવના એવી રાખજો, એની લાયકાત 20,000ની છે, એ મેં નક્કી કરી છે. ખરેખર એની સ્કિલ 30,000ની હોય તો, એટલે મારે એને 25 આપવા છે. 5નો ફાયદો લેવો છે, પણ એની સ્કિલ 30ની કહેવાય, 40ની કહેવાય. મારે એને 30 આપવા છે. આ વેચવાની ભાવના કરશો ને એટલે આપણી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં. આ પ્રેક્ટિકલ હું આપને કહું છું. તમે બચાવો, પણ એમાં બચાવવાના ખબર છે? સ્કિલમાં. સ્કિલ એવી હોવી જોઈએ બીજા કરતાં કે આપણી ક્વોલિટી સારી બને, આપણી ક્વોન્ટિટી બને. પણ માણસોના પગારમાંથી જો કમાવાની કે પ્રગતિની ઈચ્છા હોય તો કોઈ દિવસ આગળ વધાય નહીં. મારે એક ડૉક્ટર બેન મળ્યા હતા, તો એ કિરણમાં હતા. મને કહે કાકા રજા છે, હું કાલ નથી આવવાની. મેં કીધું કેમ? તો કે મારા ભાઈ છે ને એક નવી રેસ્ટોરાં શરૂ કરે છે. તો મેં કીધું તમારે રેસ્ટોરાં છે તમારે? તો કે હા, મારા પપ્પાને 50 વર્ષથી રેસ્ટોરાં છે. ઓહો, મેં કીધું તો 50 વર્ષથી છે તો કેટલી બ્રાન્ચ કરી? તો કે એક કે નહીં, આ હવે બીજી ચાલુ કરીએ છીએ. મિત્રો, આમાંથી આપણે નોલેજ લેવાનું છે. 50 વર્ષમાં તો 100 બ્રાન્ચ થઈ જવી જોઈએ, થવી જોઈએ કે નહીં ભાઈ? હવે 50 વર્ષમાં એકની એક તમે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા કે આપણે ઘર ખર્ચો નીકળે છે ને હાકો, તો કાંઈ એને વાંધો નથી, એ કાંઈ ભૂખ્યા રહેતા નથી. પણ એને પ્રગતિ કહેવાય, એને સફળતા કહેવાય. એને 50 વર્ષમાં તમને કેટલો એક્સપિરિયન્સ રેસ્ટોરન્ટનો હોય ભાઈ, તો આખા સુરતમાં એની રેસ્ટોરન્ટનું નામ ન હોય. આપણે એમાંથી એનું જે હોય તે આપણે એમાંથી નોલેજ લેવાનું છે કે મારી પાસે જે સ્કિલ હોય એ મારે કેમ અપ કરવી. મિત્રો, આપણી હારે જે સ્ટાફ છે એને કદી આપણીથી નાના નહીં સમજવા, કારણ કે એની પાસે સ્કિલ આપણી કરતાં વધારે છે. એ વાત સ્વીકારતા શીખી જવાનું. બધા હું સમજે ખબર, આ પાસા આપણે ક્યાં પડીએ ખબર? આળો ડોબા જેવો છે, પણ તું ડોબો છો એને રાખ્યો હું કામ ડોબા જેવાને?
ડોબા જેવાને તમે રાખ્યો શું કામ? ડોબો જ રાખવા વાળો કહેવાય ને ભાઈ. ડોબા એટલે બેહા. આપણે ભાષા એ વાપરે ગુજરાતી. જો આપણે પત્નીને કાંઈ બદલી શકાય નહીં કે રજા આપી શકાય નહીં, પતિને બદલી શકાય નહીં, રજા આપી શકાય નહીં, મા બાપને બદલી શકાય નહીં, દીકરા દીકરીને બદલી શકાય નહીં, એમાં ભાઈઓમાં એમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરાય. પણ આપણો સ્ટાફ હોય, આપણી સાથે કામ કરતા હોય, જેને આપણે બદલી શકાય એમ છે, એમાં મગજ શું કામ બગાડવું ભાઈ? એ પહેલાં કહો, એમાં શું કામ મગજ બગાડવું? જ્યાં સુધી હેપીનેસ હોય ત્યાં સુધી એને રાખવાના. અને જેમ એમ લાગે કે આ મારું મગજ બગાડે છે, મને જેટલું જોઈએ એટલું કામ નથી આપતો, તો એને હસતા હસતા ના પાડી દો. હવે તમે એમ કોઈ બીજા માણસ મળતા નથી તો એમાં એનો વાંક છે? આપણી કમજોરી છે. માણા તો આપણે 4 જોતા નથી મળતા, બીજાને 400 મળે, કોકને 4000 મળે, કોકને 4 લાખ મળે, તને 4 નથી મળતા. એ આપણી કમજોરી છે, એ આપણો કોન્ફિડન્સ છે. મને હમણાં એક ભાઈ કહે મારે આખો ઓલું હાલે ને સિસ્ટમ, એમાં આ એક જે આ કારીગર તો મળતા જ નથી, આ બીજા બધાય મળે છે. તો મેં કીધું એના પગારની રેન્જ શું છે? તો કે 30,000. મેં કીધું કાલથી કહી દે કે ભાઈ આ એક ડિપાર્ટમેન્ટના જેટલા છે એ બધાના એવરેજ તો 30,000ની છે ને, તો એને 40,000 કરી દે, 30% બધાનો પગાર વધારી દે, પછી તને કોઈ દે માણસની તાણ નહીં પડે. એક તો તમારે એની લાયકાત જેટલું આપવું નથી. માણસ જાય ક્યારે ભાઈ? 2 વસ્તુથી, કાં તો તમે પૈસા ઓછા આપો, કાં પ્રેમ ઓછો આપો, 2 આપવું પડે. એ આપણા કમાવ દીકરા છે, આપણી ભેગા કોઈ પણ હોય, આપણી સાથે જોડાઈએ. એટલે આજે તમે ઘરે જઈને સૌથી પહેલું કામ એ કરજો, અગર તમારે ડ્રાઈવર હોય અને ડ્રાઈવરનો પગાર 10, 15, 20, 25,000 હોય, તો ડ્રાઈવરનો પગાર મિનિમમ 40,000 હોવો જોઈએ. તો હવે ઘરે જઈને પહેલાં એનો પગાર 40,000 કરી દેજો ડ્રાઈવરનો. થાય? આ પ્રગતિનું પગથિયું છે. આ તમારી વેડફાટ નથી, તમારી મૂડીનો વેડફાટ નથી. આ આપની અપગ્રેડેશન માટે હું તમને મેસેજ આપું છું. આ ગોવિંદ કાકો ગાંડો નથી થઈ ગયો. હા, એ ગાંડો ખરો. આપણે ભજન આવે છે ને, ગાંડાની વણઝાર જોજો ભાઈ, ગાંડાની વણઝાર, નારદજી તો એવા ગાંડા જેણે બાંધ્યા નહીં ઘર બાર, જોજો ભાઈ ગાંડાની વણઝાર. આખું ભજન છે, એમાં મીરા ગાંડી, નરસિંહ ગાંડો, બધાના નામ આવે છે. છેલ્લી કડી આવે છે, ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું ને ગાંડા સાંભળનારજી. ગોવિંદ એટલે આ નહીં, ઓલો ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું ને ગાંડા સાંભળનારજી. પણ દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ હરીને મન હોશિયારજી. આ ઉપરવાળાને મન હોશિયાર થવું હોય, એ ફિલોસોફી છે. આ અહીં તમને બધા, તમે સોસાયટીમાં તમને ગાંડા જ કહે. તમે કાલે 40,000 પગાર કરશો ને ડ્રાઈવરનો, જો કરવાના નથી, કાકા ભલે ગમે તેમ કે, એ કાકા જ કીધા કરે. જો ભાઈ, જે પાલન કરે ને એને ફાયદો થાય. આમાં કાકા કીધા કરે તો જ પછી બધી વાતમાં એમ જ થાય, કીધા કરે. કારણ કે ગોવિંદ કાકાને તમારી ઉપર દાજ છે, તમને ખોટો મેસેજ આપે. દાજમાં સમજ્યા ભાઈ? ઉબર શું કહેવાય દાજને? પ્રેજ્યુલાઇઝ. ઈર્ષા છે ભાઈ. બધા વાત્સલ્ય ભાવથી બધા બહુ આગળ વધે એવી ભાવના છે ને, તો તમને ખોટું શું કામ મેસેજ આપે? આ પ્રેક્ટિકલ છે. મેં આપને કીધું ને, હું પ્રેક્ટિકલ નોલેજ, આ પ્રેક્ટિકલ મેસેજ છે. મહારાજ છે ઘરે હશે, જો હોય ને મહારાજ, તો એનો પગાર 50,000થી ઓછો ન હોવો જોઈએ. એની ઉપર જેટલો આપવો એટલો આપજો. ઘર નોકર છે, ઝાઝામ ઝાઝા ઘરમાં ડખ્ખા, ઘર નોકર સારું થાય. ખબર તમને? હાહુ વહુને, મા દીકરાને, બાપ દીકરાને, પતિ પત્નીને,
ઘર નોકર સારું થાય છે. કેવી અજ્ઞાનતા! એ ઘર નોકરને પગાર આપણે કેટલો આપીએ? 10-15 હજાર. એટલે એને 25-30 હજાર પગાર આપવાનો હોય. કારણ કે એ આપણી હારે રહેવાવાળા કેટલા, આપણા ફેમિલી મેમ્બર કેટલા, ડ્રાઈવર જે આપણાથી 4 ઇંચ કે 5 ઇંચ જ આગો બેહે, નજીકમાં નજીક. ઘર નોકર હોય એ આપણે પાણી આપે, આપણી હારે આપણે ખાવા આપે, આપણા બેડરૂમમાં આવે, કપડાં હરખા કરવા, કપડાં ધોવાના લઈ જાય, આપણું બાથરૂમ ધોવે. એટલે આપણો ફેમિલી મેમ્બર નહીં, એને આપણે સુખી ન કરીએ, એને પૂરતા પૈસા ન આપીએ તો આપણે સુખ કે જ મળે મિત્રો. હવે તમને હું કહું કે તમે આટલું જે નજીકના માણસો છે, ઘર નોકર, મહારાજ, ડ્રાઈવર અને એ સિવાય જેટલા નજીકના, એ બધાના પગાર તમે 25 થી 50 હજાર કરી નાખો અને પછી તમે જીવન જીવવાની જડીબુટ્ટી તમને મળી ગઈ એવું તમને ન લાગે એ લોકોના વર્તનમાં, તમારા હેપીનેસમાં, તો તમે પછી જોઈજો. આ ખાલી પ્રેક્ટિકલ છે. આપણે કરીએ છીએ બધી વાત, પણ ગણતરી બહુ કરીએ છીએ. બુદ્ધિ છે ને, એની ઉપર બહુ વિશ્વાસ નહીં રાખવો. બુદ્ધિ કોરી છે. બુદ્ધિ તો છે ને ફાયદોનું જ વિચારે. બુદ્ધિ એમ કે ગોવિંદા ઓફિસે જઈને કામ કરીને તો તને કાંઈક 2 પૈસા મળશે, અહીંયા તું ચેમ્બરમાં જઈને રાડ્યું પાડી તને શું મળશે? બુદ્ધિ એવું કે, લાગણી હૃદય કે ભગવાને ક્યાં 2 ભવ આપ્યા છે જીવવાના, આપ્યું છે તો તમને કંઈક તમે વેચો ને, કંઈક આ બધું અહીંયા પડ્યું રહે તો વેચીને જાવ ને. લાગણી એટલે તમે આને તો વિવેક પૂરતો જ ઉપયોગ કરજો. બાકી બધા ડિસિઝન હૃદયથી લેશો ને, અહીં જીવવાનું તો એટલું ભરપૂર છે. તો મિત્રો, આ કહેવાનું આપણને ક્યારે સેટિસ્ફેક્શન મળ્યું? નકર આપણને એમ થાય એટલે બસ હવે મૃત્યુ આવી ગયું, મારે કેટલા કામ બાકી રહી ગયા. એક કે કામ બાકી નહીં રાખતા. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે 7 વાર છે, મંડે ટુ સન્ડે, સન્ડે ટુ સેટરડે. 7 વાર છે. 7 વારમાંથી એક તો આપણા માટે નક્કી જ છે. એક તો નક્કી જ છે. એની તૈયારી રાખજો. જવાનું થાય ગમે એ વારે તો આપણી ફૂલ તૈયારી હોવી જોઈએ. જેટલા કામ બાકી એટલા કરી જ નાખો. પછી છે ને આપણે ખોટા કામ નહીં કરીએ, પછી બહુ મજા આવશે જીવવાની. પ્લીઝ. જય શ્રી કૃષ્ણ કાકા. અમારો એક સવાલ હતો કે તમે જે કીધું કે આપણી સાથે જે જોડાય છે એમનો ખ્યાલ રાખવાનો. મારે ખાલી એક પ્રશ્ન હતો કે આપણી સાથે જે બી જોડાય, દાખલા તરીકે આપણા કંઈ બ્રાન્ચમાં ભાગીદાર હોય કે આપણા કંઈક એમ્પ્લોયી આપણે હાયર કરતા હોય છે, એમાં તમે તમારી રીતે શું વસ્તુ જુઓ છો એમાં કે એ વસ્તુ એમાં હોવી જોઈએ તો આપણો પાર્ટનર બની શકે કે આપણો એમ્પ્લોય બની શકે છે? નહીં, એમાં એવું છે આપણે ભગવાન નથી કે બધાને બરાબર ઓળખી શકીએ. આપણે ઘણા વાર કઈ ખબર છે કે હાલે આ 15 વર્ષે દગો દીધો ભાઈ આપણે, એટલે એ તો ઓળખી ન શકાય. પણ કર ભલા તો હો ભલા. આપણે સારા હોય ને તો આપણે સારા માણસો જ મળે. આ સીધું ગણિત છે. એટલે ખરાબ ન મળે એવું નહીં, કારણ કે આ જીવન છે ને ભાઈ, એ હૃદય ચાલેલું કાર્ડિયોગ્રામની છે, ઉપર નીચે તો થવાનું જ છે. એકદમ સપાટ ને સીધું જીવન તો ભાઈ ક્યારે થાય? બંધ થઈ જાય હૃદય ત્યારે સીધો આવે ને કાર્ડિયોગ્રામ. એટલે એ તો રહેવાનું છે, પણ એની ચિંતા નહીં કરવાની. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. પ્રોબ્લેમ આવ્યો એને વધાવી લો અને એના રસ્તા કાઢો, એટલે માણસ હોશિયાર બને. પ્રોબ્લેમ જેટલા બિઝનેસમાં જે સ્કિલ લેવાની છે એ મંદીમાં જ સ્કિલ અપ થાય અને ક્વોલિટી મંદીમાં જ થાય. એટલે મંદી આપણને શીખવાડવા આવે છે. મંદી આવે અને વેલકમ કરવાની. અને ક્યારે તેજી આવી જાય ને ખબર નથી પડતી. મંદીમાં તમે બહુ બધું સાચવી રાખો ને અને સ્કિલ અપ કરો એટલે તેજીમાં બહુ કામ આવે. ભાઈ આપણે આમાં ધંધામાં બધાને કોમ્પિટિશન હોય ને, તો એમાં એક મેં વોટ્સઅપ વાંચ્યો હતો ને, મને બહુ મજા આવી. એ કે પ્રગતિ કરવા માટે ભાઈ કરવાનું શું છે? ખાલી આપણા જે કોમ્પિટેટેડ હોય ને એનાથી થોડુંક આગળ રહેવાનું, બીજું કાંઈ નથી કરવાનું. ક્વોલિટીમાં ને ક્વોન્ટિટીમાં. કેમ? તો એ એમ કે સિંહ છે એ હરણની પાછળ જ્યારે પડે તો એ હરણે બચવા માટે સિંહ કરતાં એની ગતિ થોડી વધારે રાખવી પડે. અને સિંહે જો એને શિકાર કરવો હોય તો હરણ કરતાં એની ગતિ થોડી વધારે કરવી પડે.
આપણા ધંધામાં એટલું જ છે, બીજું કાંઈ નથી. બાકી બધા હરખા ચાલતા હોય. આપણી ગતિ આપણે કરવી હોય થોડીક વધારવાની, ઓલાની ગતિ ઓછી થાય એમ નથી. અને આપણને અગર કોમ્પિટેટેડ હેરાન કરતો હોય તો એની ગતિ કાંઈ ઓછી થાય એમ નથી. આપણે દોડીને મોર થઈ જવાનું ને એને અડવા નહીં દેવાનું. આપણે બધા એમ કે ભાઈ સુરતને સિંગાપુર બનાવવું છે કે સુરતને દુબઈ બનાવવું છે. અમે ચેમ્બર ઓફ કોમર્સ એવું માનીએ છીએ કે યુરોપિયન કન્ટ્રીને કોઈ એક ડિસ્ટ્રિક્ટ અથવા તો અમેરિકન કન્ટ્રીઝનું કોઈ એક ડિસ્ટ્રિક્ટ એવું કહે કે આપણે સુરત જેવું બનવું છે, તો આ શક્ય છે એવું અમે માનીએ છીએ. પરંતુ આ શક્ય કરવા માટે તમારી શું સલાહ છે? નહીં, આપણી પાસે જે છે ને એ કોઈની પાસે નથી. આપણી પાસે છે ને ફેમિલી લાઈફ છે, એ દુનિયામાં ક્યાંય નથી. અને ફેમિલી લાઈફ એ લાગણીથી ભરેલી છે, ભરપૂર લાઈફ છે. બીજે બધે કોરી લાઈફ છે, કોરી. કાલે જ મને કોઈ કહેતું હતું કે હવે એટલું બધું કાકા તકલીફ થઈ ગઈ છે ફોરેનમાં તો કે બર્થડે પાર્ટીમાં બેયના છૂટાછેડા થઈ ગયા હોય છતાં બે હારે જ આવે અને પાછા આવીને એમ કે અમે બે લગ્ન કરેલા પણ 1 વર્ષથી છૂટા રહીએ છીએ. પાછા બે વાતું કરતા હોય, બધું કરતા હોય અને 1 વર્ષથી છૂટા રહેતા હોય. ત્યાં સુધી તો હજી વાંધો નહીં, પણ છોકરાઓ 7, 8, 10 વર્ષના હોય એ એમ કે આ મારી મમ્મી છે, આ મારી સેકન્ડ મમ્મી છે અને ઓલા મારા ફાધર છે ને ઓલા સેકન્ડ ભાઈ કંઈ જે ભાષા બોલાતી હોય એ બધાના છોકરાઓ 7, 8 વર્ષના ઓળખાણ કરાવે ને એમાં ગૌરવ લે. આ પ્રોબ્લેમ બહુ મોટો છે, કારણ કે એના જન્મથી જ એના આ ફેમિલીનું કાંઈ આવ્યું જ નહીં. એને તો એમ જ હોય કે મમ્મી પોહાય ત્યાં સુધી પપ્પા અરે રે બીજે વહી જાય, પપ્પાને મારી મમ્મી અરે પોહાય ત્યાં સુધી રે બીજી મમ્મી ગોતી લે. એને હાવ નેચરલ લાગે, સામાન્ય લાગે છે. એ લાઈફ નથી, એ લાઈફ નથી. એ બધા દુઃખના ક્યારેય કોઈના ભાઈ ઈચ્છા, જ્યારે તમે લાભ વધતો જાય ને એમ લોભ વધતો જાય. એમ તમે જ્યારે વિષય વિકાર વાસનામાં આવો ને જેમ જેમ ભોગ વધતા જાય એ બધી અપેક્ષાઓ વધતી જાય. એમાં ક્યારેય ફાયદો થાય નહીં. શું પ્રશ્ન હતો આપણો ભાઈ? બધા એવું કે આપણે સુરતને ઠીક, સુરતમાં હા ભાઈ, સુરત એવું છે એટલે સુરત સારું છે, પણ આપણે એ સ્વીકારવું પડે કે સુરત છે ને એ લેબર સિટી ગણાય, હેપીનેસ સિટી ગણાય. હેપીનેસ કોણ હોય ખબર? લેબર હોય. આપણને એમ શેઠિયા બધા બહુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈ જાય ને હાર્ડ હોય. હેપી હંમેશા લેબર હોય. જે હાર્ડ વર્ક કરે ને એ લોકોને હેપીનેસ હોય. તમે ક્યારેક રોડ ઉપર એકલા કોઈનો ઓળખે એવી જગ્યાએ નીકળજો અને રોડને પછી એ બધા જે વર્કરો હોય, જે આખું એક લેબર વર્ક, જે ગરીબ ન કહેવાય પણ લોઅર મધ્યમ વર્ગ, એની તમે જે હેપીનેસ એ લોકો વાતો કરતા હોય ને જે જોતા હોય ને એની હારે જો બેહવાન લાવવા મળે ને તો હેપીનેસ કોને કહેવાય તમને ખબર પડશે. કે પૈસા સુખ આપે એ મોટી ભ્રમણા છે. પૈસા સાધન આપીએ કે પૈસા કોઈ દે સુખ આપતા. પૈસા છે ને એ સાધન આપે પણ સુખ તો ખાલી સમજણ જ આપે. સમજણ એટલે સમજણ આપણા માટે બહુ મહત્ત્વની છે. હું અમારા છોકરાઓને બધાને સમજાવું છું કે આપણી પાસે ગાડી છે ભગવાન દયાથી બધી, પણ એ ગાડી કોઈ દિવસ આપણે બેડરૂમમાં લઈ ગયા, ઘરમાં લઈ ગયા, એ ગાડીનું સ્થાન ગેરેજ સુધીનું જ છે, ગમે એવી હોય ગાડી. જીવન કયું છે? આપણી યારે હોલમાં રહે, બેડરૂમમાં રહે, એ આપણું જીવન છે. આપણે જીવન માની બેઠા મારી ગાડી મારું જીવન છે. અહીંયા દુઃખનું કારણ છે. એ તો સાધન છે કે અહીંયા આવવું હોય તો આપણે ગાડી લાવી. સુધા મૂર્તિ અમારા ઘરે આવ્યા હતા તો મારા ભત્રીજાનો એક દીકરો છે તો એને મેં બધાને ઓળખાણ કરાવી આખા ફેમિલીને ભેગા થઈને કે આ સુધા મૂર્તિ છે. તમને લાગે છે હાવ સામાન્ય આપણા જેવા, પણ આ વ્યક્તિ કોણ છે એ ખબર તમને? કે આપણી પાસે જેટલી મૂડી છે ને SRK પાસે એટલો તો દર વર્ષે ધર્માદો કરે છે. તો એ કે હે ઓહો, તો અમારો એ ભાઈ એક ભત્રીજાનો દીકરો બોલો, ઓ આંટી તમારી પાસે કાર કઈ છે? કાર કઈ છે? એ કે સાન્ટ્રો. ઓહો સાન્ટ્રો. તો એ કે કેમ મારે ઘરેથી ઓફિસ જવું હોય મને સાન્ટ્રો ન લઈ જાય? મારે બીજું કરવાનું શું? સમજાય છે? સુખ શેમાં છે? 300 રૂપિયાવાળી સાડી પહેરી હતી સુધાબેને, લો. નકર એને તો ભાઈ 3 લાખવાળી પહેર 10 લાખવાળી એને ક્યાં વાંધો છે?
પણ આ જે સિમ્પલ સાદાઈ છે એમાં સુખ છે. એક આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય એવી સુધાબેને વાત કરી. મેં કીધું બેન તમે અહીંયા આવ્યા તો એકલા કેમ આવ્યા? તમે કોઈને લાવ્યા નહીં, તમારી બેનપણી હોય, પીએ હોય? તો કે ભાઈ બધાને મુંબઈ મૂકીને આવી. કેમ? તો કે મારી અરે 4 સિક્યુરિટીવાળા રહે એટલે મારે બહુ પ્રોબ્લેમ છે, એટલે કે હું દિલ્હીથી પ્લેનમાં આવી મુંબઈ, અને મુંબઈ બધાને જ્યાં રહેવાનું અમારું ઘર છે ત્યાં રાખ્યા. અને મેં એક અમારી સહેલીને ખાનગીમાં કીધું કે હું સુરત જાઉં, કોઈને કહેતી નહીં. હું એકલી એટલે આવી કે ગુજરાતમાં સિક્યુરિટીનો સેફટીનો પ્રોબ્લેમ નથી, એટલે હું એકલી આવી. બોલો હવે આ ગુજરાતની આપણને ત્યારે આપણી છાતી ગદગદ ફૂલે. તમે કીધું ને સુરત શું કામ આવે, ધેટ ઇઝ ધ સુરત. એટલે લાગણીશીલ બહુ છે સુરત, અને બહુ ઉદાર છે. ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના કોઈ દે ઇતિહાસ હોય. અને તમે આજ બધાય ઉદાર બની જવાના છો. ઘરે જઈને તમે બધાને તમારા હાથ નીચે કામ કરતા લોકોને ન્યાય આપી દેવાના છો. ઉદારતાના ઇતિહાસ હોય એ લખી રાખજો દિવાલ ઉપર. ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના ઇતિહાસ ન હોય. આપે 3 જનરેશનને જોયા છે. એક તમે જે કીધું કે એક ખેડૂત પુત્ર તરીકેનું એક જનરેશન જે તમે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આટલો વિકાસ કર્યો, અને હવે પછીનું જનરેશન ટેકનોક્રેટ્સ છે. તો આ 3માંથી કયું જનરેશન વધારે સફળ છે? સફળતાની દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિ કેવી છે? સફળતાના બધાના માપદંડ અલગ અલગ હોય. સફળતા એટલે શું? તો જેમાં સેટિસ્ફેક્શન મળે એનું નામ સફળતા. સેટિસ્ફેક્શન શેમાં છે એટલું જ વિચારવાનું. કાંઈ હજારો જાતના બિઝનેસ છે, બધાને અલગ અલગ પોતાનું સેટિસ્ફેક્શન દેખાય. તો મિત્રો આ જે ભાઈએ વાત કરી એમ સેટિસ્ફેક્શન જેમાં થાય ને એ આપણી સફળતા છે. ને એ હવે બધા સાચા. છોકરાઓ પહેલાં વડીલો હતા એ સાચા, કારણ કે એ સમયને આપણે અનુરૂપ કહેવાનું. હવે હું જે વાત કરતો હતો 65 વર્ષ પહેલાંની, એ આખો સમય અલગ હતો. હવે અમે 2 મિત્રો વાત કરતા હતા કે આપણે 2 દાલિગ્યાના મોલ્લામાં એક ઓફિસમાં બેઠા હતા, અને હું તને એક જૈન વેપારી છે, એ કે હું તને 500 રૂપિયાના હીરા વેચતો હતો ને તું 500 રૂપિયાના લેતો હતો. તો તેથી ભગવાન ત્યાં કદાચ આવ્યા હોત, આપણે 2 બેઠા હોત ને આવે કે હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, માગ માગ બેટા માગ. તો અત્યારે આપણી પાસે જેટલું છે એટલું આપણે માગીએ ક્યાં હોત? નહીં. કેમ? ત્યારે ટીવી નહોતા, મોબાઈલ નહોતા. તો હાલું ગમે એટલું માગ્યું હોત તો ટીવી ને મોબાઈલ વગર નથી રહી જાત, ભગવાન આવ્યા હોત તોય. તો હવે આ સેટિસ્ફેક્શન કે ભગવાન સાક્ષાત આવે અને આપણે જે ન માગીએ ક્યાં હોત એટલું મળ્યું, આને સેટિસ્ફેક્શન ગણતરી. કારણ એમ આ મોબાઈલ આવ્યા હવે તો કેવી જનરેશન આવે એને સ્વીકારી લેવાનું. અમને સુખ હુકામ છે તો અમે એમ જ કહેતા કે અમે આમ કરતા હતા ને 11 વર્ષ ઉઘાડે પગે રહેતા હતા ને હવે છોકરાઓને બૂટ સંપલ ન લઈ દેવાય, એવું નહીં. ભાઈ અત્યારે સમય છે તો એ બેનો વાપરે. એમાં કાંઈ અમે હતા એવા બધા રહે એવું નથી. એ સમય એવો હતો. અત્યારે એમ આવતા સમયને પૂજવો પડે. એટલે અમારે સુખ એટલે છે કે અમે ન્યૂ જનરેશનની સાથે એકત્વ છે.